અને ગુરુ શરણના આશ્રયની જે મહાન મહાન, જેને મહામાનવ કહેવાય, છત્રપતિ શિવાજી મહારાજ જેવા પુરુષો, એમણે પણ તુકારામ મહારાજનો સત્સંગ, એમની સેવા કરેલી છે. અને એક પ્રસંગ એવો છે કે મુગલનું આખું રાજ્ય શિવાજી મહારાજને શોધવા માટે પાછળ પડ્યું છે. એ વખતે શિવાજી મહારાજને વિચાર આવ્યો કે ખબર નહીં આ શરીર ક્યારે પડે, લઈને જાગ્રત એવા મહાપુરુષ તુકારામ બિરાજે છે, તો બે ઘડી એમના કીર્તન સત્સંગનો લાભ લો. પોતે તો અસ્ત્ર શસ્ત્ર સહિત ઠાઠમાઠમાં હોય, પણ વિચાર્યું કે સંતની આગળ જવું છે ને આપણે આપણી મર્યાદાને ચૂકાય નહીં. અસ્ત્ર શસ્ત્ર બધું બાજુ ઉપર કરી માત્ર 2 અંગરક્ષકોને સાથે લઈ અને તુકારામ મહારાજના કીર્તનમાં ગયા છે. 2 જે અંગરક્ષકો હતા એને બહાર રાખ્યા, અંદર તમારી જરૂર નથી, સંત સાનિધ્ય એ જ મોટું કવચ છે, એ જ મોટું રક્ષણ છે. અંદર મહારાજના કીર્તનનો લાભ લે છે. એ વખતે મુગલોને ખ્યાલ આવ્યો કે શિવાજી મહારાજ નિઃઅસ્ત્ર, અંગરક્ષક વગર તુકારામ મહારાજના સાનિધ્યમાં બેઠા છે. મુગલોની સેના આવી છે. ગુપ્તચરો દ્વારા શિવાજી મહારાજના અંગરક્ષકોને ખબર પડી છે કે શિવાજી મહારાજ ઉપર હુમલો થવાનો છે. એટલે એમાંનો એક અંગરક્ષક અંદર જઈ અને શિવાજી મહારાજના કાનમાં કહે છે કે મહારાજ, મુગલોનો પ્રહાર થવાનો છે તમારા ઉપર. તુકારામ મહારાજ ઊંચા આસને બેઠા બેઠા કીર્તન કરતા હતા. શિવાજી મહારાજ ઊભા થવા ગયા. આ તો તન કી જાણે મન કી જાણે, જાણી જાય આપણા ચિતડાની ચોરે, એનાથી ભાગીને ક્યાં જવું જેના હાથમાં આપણા જીવન રૈનની દોરી. માત્ર જમણા હાથથી તુકારામ મહારાજે ઈશારો કર્યો, શિવા બેસ. શિવાજી મહારાજે વિચાર્યું કે હવે આમાં બુદ્ધિ ડખો કરાય નહીં. ઓલા અંગરક્ષકને કે તમે તમારી સેફટીમાં રહ્યો, હું અહીં બેઠો છું. અંગરક્ષકો નહીં ભય હોય, એ તો પોતાની રીતે આડાવડા થઈ ગયા. હકીકતમાં મુગલોના સૈન્ય આવ્યા છે, અંદર પ્રવેશ કર્યો છે. તો શિવાજી મહારાજે હતા, બીજા ભક્તોય હતા. આટા માર્યા ને તો કાંઈ કોઈને દેખાણું નહીં. એકલા તુકારામ મહારાજ કીર્તન કરતા હતા. એકલા તુકારામ મહારાજ કીર્તન કરતા હતા અને એના મુખમાંથી અહર્નિશ એક જ શબ્દ નીકળી રહ્યા હતા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. આ તો તુકારામ મહારાજ એકલા છે. અહીંયા ક્યાં શિવાજી મહારાજ છે? આટો મારીને વયા ગયા. તુકારામ મહારાજ કે શિવાજી તને દેખાતા હતા? દેખાતા હતા ને. ડર નહોતો લાગતો? નો લાગે ને, તમે બેઠા છો. તુકારામ મહારાજ કે તને દેખાતા હતા પણ એને તું નહોતો દેખાતો. એવું ભજન બળ કમાણા તુકારામજી મહારાજ. એટલું કીર્તન કર્યું. પગ મૂકે ને જે જમીન ઉપર, તો ક્યારેક ક્યારેક પગ મૂકીને પોતે આગળ ચાલ્યા જાય તો એ જમીનમાંથી ધ્વનિ, કાન માંડો તો ધ્વનિ નીકળતો હોય, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. એટલું એને નામને કમાવ્યું કે ચૈતનની અસર જડમાં થઈ. જડમાં થઈ. પણ ક્યારે થયું? આવી સ્થિતિ તુકારામજી મહારાજને ક્યારે થઈ? તો એ પોતે એમના અભંગમાં લખે છે કે કામિની કે ચિત કામ બેઠે હૈ, લોભી કે ચિત દામ बैठे है, माता के चित पुत बैठे है, अरु तुका के मन राम.
કામિનીના ચિત્તમાં કામ છે, લોભીના ચિત્તમાં ધન છે. કામી નારી પ્યારી લોભી પ્રિય જીમી દામ તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ રામ. કામીને જેમ કામના પ્રિય છે, લોભીને ધન પ્રિય છે, માતાને પુત્ર પ્રિય છે, એમ તુકા કે મન રામ. તુકારામને એક રામ પ્રિય છે. અને તુકારામ મહારાજ પોતાના અભંગમાં કહે છે કે હું એને જ મોટો માનું છું જેના મુખમાંથી રામ નીકળે છે. યહ કલિકાલ નહીં સાધન દૂજા જોગે જગ્ય જપ તપ વ્રત પૂજા રામ હિ સુમિરિયે ગાઈએ રામ હિ સંતત સુનિય રામ ગુણ ગ્રામ હિ. જે રામનું કીર્તન કરે, જે રામને ભજે છે, જે સંતના મુખથી રામને સાંભળે છે. તુકારામ મહારાજ તુકા બડો ન માનું जिस पास बहुत दाम બલિહારી ઉસ મુખ કી જાસે નિકસત રામ. તુકારામ કે હું મોટો એમ નથી કહેતો જેની પાસે ધન છે, જેની પાસે સંપત્તિ છે, જે મોટો છે, જે મોટો બિલ્ડર છે, જે મહાન શ્રીમંત છે, ઈ મહાન નહીં. તુકા બલિહારી ઉસ મુખ કી જાસે નિકસત રામ. જેના મુખમાંથી રામ નીકળે છે ઈ મોટો છે. અને એની સાક્ષી સાહેબ કબીર આપે, કબીરા સબ જગ નિર્ધના. અહીંયા કોઈ ધનવાન છે જ નહીં, બધા બિચારા દુખી છે. કબીરા સબ જગ નિર્ધના, ધનવંતા નહીં કોઈ, ધનવંતા સોઈ જાનીએ રામ ધની જો હોય. જેની પાસે રામ નામનું ધન છે એ ધનવાન છે. પાયોજી મેને રામ રતન ધન પાયો. ખર્ચે ખૂટે નહીં, ચોર લૂટે નહીં, દિન દિન બઢત સવાયો. કેવું મહાપુરુષોએ ભજનને કમાવ્યું. મહારાષ્ટ્રમાં એક જનાબાઈ નામના સંત થયા છે. જનાબાઈ. પહેલાનો સમય, અત્યારના યંગ જનરેશનને ખબર ન હોય, પણ આપણે ગામડામાં છાણા થાપતા પહેલા. પછી એ દ્વારા અગ્નિ પ્રગટાવે ચૂલામાં, એ દ્વારા રસોઈ બનતી. બરાબર છે. જનાબાઈ વિઠ્ઠલ 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 કરતા છાણા થાપે. કોઈક પાડોશણ હશે, એને જનાબાઈના છાણા ગમી ગયા. એટલે જનાબાઈને ખબર ન હોય, એમ સુકાઈ જાય, પછી પોતે લઈ જાય. જનાબાઈએ નામદેવજી મહારાજને ફરિયાદ કરી કે નામદેવજી મહારાજ, મારા છાણા રોજે હું થાપું ને કોઈક લઈ જાય. નામદેવજી મહારાજ હસવા માંડ્યા. જના, ઈ કાંઈ છાણા થોડા, એમાં કાંઈ ISI નો માર્કો હોય તો હું છાણા તારા ગોતી શકું? હું કોશિશ કરું, પણ મને કેમ ખબર પડે કે આ તે પોતે થાપેલા છાણા છે? એમાં કાંઈ માર્કો તો હોય નહીં, બધા એક સરખા, માખીઓ બધી એક સરખી, એમાં કેમ ખબર પડે કે આ ક્યાંથી આવેલી છે? જનાબાઈ કીધું, નામદેવજી મહારાજ એક કામ કરો, તમે તપાસ તો કરો આડોશ પાડોશમાં, કે પણ હું તારા છાણાને ઓળખું કેમ? કે તમે છાણું લઈ અને કાને અડાડજો. જે છાણામાંથી માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, આવો ધ્વનિ આવતો હોય ને, એ જનાબાઈનું છાણું હોય. જે છાણામાંથી આવો ધ્વનિ આવે એ જનાબાઈનું હોય એવું નામદેવજી મહારાજ તમે નક્કી કરજો. સંત એ સંત જ છે. જેની તોલે કોઈ નથી, જેની ઉપમા કોઈ નથી. સંસારની અંદર કોઈ એવી વસ્તુ નથી દેખાતી કે જેની ઉપમા આપણે સંતને આપી શકીએ. નહીં, ત્યાં પૂર્ણ વિરામ, પોઈન્ટ જ મૂકવો પડે કે દાસ લાભુના સ્વામી તખતે બિરાજે, પણ નહીં કોઈ આપની તોલે. નહીં કોઈ, ના કોઈ નહીં.